અત્યારે જે પ્રસ્તુત શ્લોક લેવાનો છે એમાં છઠ્ઠા શ્લોકમાં નાનાવાદ વિનષ્ટેષુ સર્વકર્મ વર્તાદિષુ પાષંડૈક પ્રયત્નેષુ કૃષ્ણ એવ ગતિર્મમ. દરેક વૈષ્ણવને આ કૃષ્ણાશ્રયનો પાઠ જો લખેલો પોતાની પાસે હોય યા કંઠસ્થ હોય, અને છતાં પણ જે ગઈકાલે મેં કહ્યું એક તમને લોકોને એક પ્રાર્થના રૂપે મેં કહ્યું કે તમે સર્વોત્તમ કે યમનાષ્ટકના પાઠ રાખો છો એમાં કૃષ્ણાશ્રયને ઉમેરો. કારણ કે વારંવાર મહાપ્રભુજી કૃષ્ણ એવ ગતિર્મમ, કૃષ્ણ એવ ગતિર્મમ, કૃષ્ણ એવ ગતિર્મમ એવો એવકાર સાથે જો પોતાના વચરામતો કરતા હોય નિજજનોને, તો એનો કંઈ સાર ગર્ભિત અર્થ હોવો જોઈએ. એ કયો અર્થ છે કે આપણે અહીંયા સેવાની વાત બી નથી કરી, કેવલ આશ્રયની વાત કરી છે. એ તો માર્ગ તો સેવાનો છે, સેવા માર્ગ પ્રગટ કર્યો છે, પણ અહીંયા આપણે બધા સેવા કરીએ છીએ. કોઈ મિશ્રી ભોગ, કોઈ અનસકડી, કોઈ દૂધ, કોઈ ફલ ફૂલ મેવો, કોઈ સકડી ભોગ, પણ સેવા તો બધા કરી રહ્યા છીએ, ના નથી. પણ સેવા કરવા વાળાનો પણ આશ્રય દ્રઢ છે કે નહીં એ અહીંયા તપાસવાની વાત છે. આપણા હૃદયના ઉપર હાથ મૂકીને આપણે તપાસીએ. સેવા તો અમે કરીએ છીએ, અમારા પૂર્વજો, અમારા વડીલો જે પ્રમાણે કહી ગયા, એ અમને છૂટ આપી ગયા, એ પ્રકારે સેવા કરીએ છીએ. પણ આશ્રય કેટલો છે, બહુ મહત્વની વસ્તુ છે. એટલે અહીંયા સેવા કરતાં વધારે જરૂર છે આશ્રયની. જેમ કોઈ નવી કન્યા પરણીને નવવધુ બનીને ઘરમાં આવે તો જ્યાં સુધી આ ઘર મારું છે એવો મનમાં સ્થાપિત ભાવ ન કરે ત્યાં સુધી મેન્ટલી ફિઝિકલી સેટ થાય નહીં. બરોબર છે કે નહીં? બધાના છોકરાઓ તો ભણ્યા હોય ને, આ છોકરીઓ પણ, હા. તો સૌથી પહેલું છે કે આ ઘર મારું છે, એમ હું પ્રભુના આશ્રયમાં છું. આ સેવા કેમ કરું છું કે પ્રભુના આશ્રયમાં છું એટલે સેવા કરું છું. એટલું માત્ર નથી, પણ પ્રભુને પ્રેમ કરું છું એટલે એના આશ્રયમાં છું. લોકમાં શું હોય કે કોઈ શેઠને ત્યાં આપણે ચાકરી કરતા હોઈએ, નોકરી કરતા હોઈએ, એના આશ્રયમાં હોઈએ, એ આપણે તનખા પગાર સેલેરી આપતો હોય તો એના આશ્રયમાં છીએ, એ આપણું અન્નદાતા છે એટલે આપણે એને પ્રેમ કરીએ, આશ્રયના કારણે પ્રેમ કરીએ. જ્યારે આપણા ઘરમાં બિરાજતી સેવા અને સ્વરૂપમાં આપણે પહેલાથી જ પ્રેમ કરીએ છીએ, લીલામાંથી જ પ્રેમ માટે જ પ્રખ્યાત છે. જે પ્રેમ અંશ અતરે પ્રેમ રસ તેના ઉર્મા ઠરે. તો આપણે પહેલાથી જ પ્રભુને પ્રેમ કરતા આવ્યા છીએ, ભલે આપણને ખબર હોય કે ના હોય, પણ આત્માને ખબર છે. અને પ્રેમના કારણે પ્રભુના આશ્રયમાં છીએ. આશ્રયમાં છીએ એની સુધી ક્યારે આવે? વારંવાર કે કૃષ્ણાશ્રયનો પાઠ કરીએ, વલ્લભની વાણીનો સંગ કરીએ, સત્સંગ કરીએ, ત્યારે આપણને ખ્યાલ આવે કે આપણા પ્રભુનો મહાત્મ્ય શું છે, એમાં સામર્થ્ય કેટલું છે. 33 કરોડ દેવતાઓ પણ આ બધા જ કોઈ અર્ચા અવતાર છે, કોઈ લીલા અવતાર છે, કોઈ અંશ અવતાર છે, કોઈ કલા અવતાર છે. આ બધાનું વર્ણન કૃષ્ણાશ્રયમાં આવ્યું છે કે માત્ર કોઈ આશ્રય કરવા લાયક હોય, જેને શરણ જવા લાયક હોય તો કેવલ ને કેવલ માત્ર ને માત્ર શ્રી આચાર્યચરણ શ્રી કૃષ્ણ શ્રી ઠાકોરજીને સ્વીકારે છે. કારણ કે મહાપ્રભુજી શ્રી કૃષ્ણ હાર્દવીજ છે. એટલે નાના વાદ બી નષ્ટેશું. હવે થયું શું છે, હું લઉં છું અહીંયા વિવરણ કરું છું કે કેટલાય વાદો આવ્યા અને જતા રહ્યા, કેટલાય વાદો આવ્યા. આપણે અહીંયા ભારતમાં છીએ એ પહેલાં કેટલી સંસ્કૃતિઓમાં કેટલાય આચાર્યો વેદાંતમાંથી, પુરાણોમાંથી, સ્મૃતિમાંથી, ગીતામાંથી કેટલાય માર્ગો આવ્યા અને જતા રહ્યા. ઘણા આપણે આપણા સમાજમાં ઘરમાં જોઈએ છીએ, ઘણા સજ્જન ભોળા માણસો બોલતા હોય છે, મારો તો આ સિદ્ધાંત છે. આપણે બધા સાંભળ્યું હશે, અમારે ત્યાં કેવા ઘણા લોકો આવે, મારો તો આ સિદ્ધાંત છે. એટલે ભાઈ તારો સિદ્ધાંત તું પાડ, કોણ પાડે બતાવો? આચાર્યોના સિદ્ધાંતો તો જગત પાડે, મારો સિદ્ધાંત કોણ પાડે? આપણા વિચાર હોય, આપણી માન્યતા હોય, બિલીફ સિસ્ટમ હોય, આપણે આચાર્યની કોપી ના કરાય કે મારો આ સિદ્ધાંત છે. આપણા ઘરવાળા બી કેવું ના માને, તમે સિદ્ધાંત સ્થાપિત કરો કોઈ ના માને. તો એને આપણા વિચાર કહેવાય, સિદ્ધાંત ના કહેવાય. અને આપણે ત્યાં મને પસંદ છે એટલે ધર્મ કરવું છે એમ નથી હોતું. વેદાજ્ઞા, સ્મૃતિ,
સદાચાર અને પસંદ. વેદ આજ્ઞા એટલે શું? આપણા માર્ગ પ્રમાણે કે મહાપ્રભુજી શ્રી ગોપીનાથજી શ્રી વિઠ્ઠલનાથજી એમના રચેલા ગ્રંથો, એમને કરેલી આજ્ઞાઓ, એમને બતાવેલા સિદ્ધાંતો, એમને બતાવેલી રીત એ વેદવાણી સમાન છે. એ વેદવાણી તો માનવી જ પડે. અને એ પછી પ્રવૃત્તિ આચાર્યો એ સ્મૃતિ એટલે ઋષિઓને આ વાક્યો છે. આ મહાપ્રભુજી, ગોપીનાથજી અને શ્રી ગુસાઈજી મત પ્રભુચરણ એના વાક્યો વેદ વાક્ય જેવા છે. એમાં કોઈ ફેરફાર થાય જ નહીં. અને વેદ પુકારી કહે છે કે વેદનું રક્ષણ કેવી રીતે થાય? કે વેદની આજ્ઞાનું પાલન કરો તો વેદનું રક્ષણ થાય. એ ભક્તિને ખાલી જીવવી પડે, સેવા કરવી પડે તો સેવા માર્ગ ટકે. સેવા ઉપર પ્રવચન કરવાથી કે સેવા ઉપર સંસ્થાઓ ખોલવાથી સેવા ન ટકે. એ જાતે કરવી પડે. કમ્પ્યુટર પર શીખવા જઈએ, કોઈ ડેમોન્સ્ટ્રેશન આપે, પણ જ્યારે તમે કમ્પ્યુટર પર બેસો, થોડી પ્રેક્ટિસ કરો તો તમને આવડે ને. તો અહીંયા એ સમજવાનું છે કે અનેક માર્ગો, નાના વાદ, અનેક પ્રકારના વાદો પ્રગટ થયા અને કાલાંતરમાં નાશ પણ પામ્યા. કારણ શું? કે કોઈ પણ નદી એ જ્યારે સાગરને મળતી હોય તો નદીની શોભા છે. એટલે કોઈ પણ જ્ઞાન માર્ગ હોય, કર્મ માર્ગ હોય કે ભક્તિ માર્ગ હોય, એ માર્ગ કેમ કહેવાય છે? એટલા માટે કે એ માર્ગ એવો છે કે આપણાથી લઈને પ્રભુ સુધી જાય છે. જે માર્ગ પ્રભુ સુધી ન જતો હોય એ માર્ગ સિદ્ધ માર્ગ, સાચો માર્ગ કહેવાય નહીં. તો આપણે નક્કી કરવું પડશે કે જે માર્ગે આપણે ચાલી રહ્યા છીએ એ માર્ગ પ્રભુ સુધી કેવી રીતે પહોંચે. અમારા ઘણા વર્ષ હું કલોલ રહ્યો, તો કલોલના અમારા હવેલીના એક અધિકારી હતા, બહુ સારા ભગવતી હતા. એ મને બહુ સુંદર વાત કરતા. 1976ની વાત કરું છું. મને કે મહારાજશ્રી એ વાણિયા હતા, તો મને કે અમે તો ચોપડાના નામું લખીએ. અમારે ત્યાં ચોપડામાં નામું લખવામાં ગણિતમાં એક રિવાજ છે કે રીત સાચી હોય તો જવાબ મળે ને મળે, પણ રીત ખોટી હોય તો જવાબ મળે નહીં. કેમ 252 નો જવાબ મળી ગયો, આપણો કેમ નથી મળતો? બોલો, વિચારની વાત છે કે ક્યાંક આપણે અટક્યા છીએ, ક્યાંક માર્ગાંતર થયો છે, ક્યાંક વિષયાંતર થયો. તો વૈષ્ણવજનો, અહીંયા પણ સર્વ કર્મ વ્રતાદિશું, આપણે વ્રત કરીએ છીએ, એને અમારા શાસ્ત્રમાં વ્રતપ્રાય. આજનો જીવ કેવો છે? વ્રતપ્રાય. એટલે એને આ 11 આવી તો વ્રત કરવો, આ પૂનમ આવી તો વ્રત કરવો, આ શનિવાર આવ્યો તો વ્રત કરવો, એવી બધી વ્રત કરવાની ખબર છે. તો વ્રત કર્યા પછી જીવન કેવી રીતે જીવવું, વાણીને કેવી રીતે ઉચ્ચારિત કરવી. અમારા બંને બાળકોના જન્મદિન પ્રસંગ હતો કડીમાં, ત્યારે અમારા આંતરરાષ્ટ્રીય પુષ્ટિમાર્ગી વૈષ્ણવ પરિષદની એક સભા ભરાઈ હતી કડીમાં. ને એ વખતે કુલપતિ કે શાસ્ત્રી હતા અહીંયા યુનિવર્સિટીમાં. અને બધા અમારા અમદાવાદથી બધા ચંદ્રકાંતભાઈ ને બધા જ આવેલા. તો એ શાસ્ત્રીજીએ પ્રવચન આપ્યું કુલપતિશ્રીએ કે એક બ્રાહ્મણ હતો, એનો વ્યવસાય કેવો કે કોર્ટમાં જુબાન નહીં આપવું, સાચી ખોટી નહીં પણ જુબાન નહીં આપવાનો એનો વ્યવસાય. કોર્ટમાં આંચા મારે અને કોઈ કે ભાઈ સાક્ષીમાં જુબાની આપવાની છે તો એ જઈને સાચું ખોટું પરિણામની ચિંતા નહીં કરવાની, જુબાની આપવાની ને પૈસા લઈ આવવાના. એક વખત એ થોડો વહેલો આવી ગયો અને જુબાની આપવાની આવી તો પેલા વકીલ સાહેબે એને ભગવદ્ ગીતા આપી કે હાથ અડાડો અને પછી બોલો. તો એ બ્રાહ્મણે એમ કહ્યું કે ભાઈ હું બ્રાહ્મણ છું, હજી નાહ્યો નથી, એટલે આપણે પુષ્ટિમાર્ગી ભાષામાં અપરસ કરી નથી, તો આ ભગવદ્ ગીતાને ના અડાય મારાથી, એટલું એને જ્ઞાન છે. પણ ગીતાને અડ્યા પછી ખોટું બોલાય નહીં એ જ્ઞાન નથી. શું લાગે તમને મારી વાત? સમજવાની વાત છે કે નહીં? હું એટલું મને ખબર છે કે મારે અપરસમાં રહેવું, હાથ ધોવા, ખાસા કરવો, તાળી પાડવી, આટલી બધી મને ખબર છે. ધોતીઓ આમ લઈને પકડીને ચાલવું, છોકરા છૈયાને બધા આગા રહેજો, કદાચ ભગવાન બી આગા થઈ જાય આમાં.